સંયમ એટલે આપણા વાણી, વિચાર, વર્તન, આચારના બિનજરૂરી આવેગને રોકવો કે જરૂરિયાત મુજબ મર્યાદિત કરવો, તેને સંયમ કહેવાય. મહારાષ્ટ્રમાં નવી મુંબઈમાં એક 13 વર્ષના છોકરાએ તેની 15 વર્ષની સગી બહેન ઉપર રેપ કર્યો. એક ભાઈએ સગી બહેન ઉપર રેપ અને તેને ગર્ભવતી કરી અને પોલીસે પૂછતાછ કરી તો ખબર પડી કે ડિસેમ્બરમાં આ બંને ભાઈ બહેને સાથે બેસીને એક પોર્ન વિડીયો એટલે કે ખરાબ વિડીયો જોઈ હતી. એટલે ટેકનોલોજીનો ઉપયોગ સારી રીતે કેવી રીતે કરવો એ પણ એક સંયમ હોવો જરૂરી છે. અને આ બંને ભાઈ બહેને એ પોર્ન વિડીયો જોયા પછી સંયમ તોડ્યો અને બંનેએ નક્કી કર્યું કે આપણે આ રીતે કરવું. અને ત્યારબાદ બહેને કહ્યું કે ભાઈએ જાન્યુઆરીમાં મારી સાથે રેપ કરવાની પાછી જબરદસ્તી કરી અને આમ બેનને 3 મહિનાનો ગર્ભ રહી ગયો હતો. હવે આ એક સંયમ ન રાખ્યો તો કેટલું મોટું પરિણામ ભોગવવું પડ્યું.